ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રોને। તો આજની સવાર થઈ ગઈ છે ખૂબ સરસ મજાની અને મસ્ત દર્શન થઈ ગયા છે સૂર્યનારાયણ દેવના અને દ્વારકાધીશના। તો બધાને મારા જય દ્વારકાધીશ। તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ છે ને ખાસ છે આજનો વ્લોગ। તો સવારના આવી ગયા છે 9। તો સરસ મજાના આવી ગયા છે આપણે હવે ગાડી પાસે। ગાડી આવી આપણી એરપોર્ટ આ લઈને આપણે જવાનું છે આજે। તો ગાડી કાઢીને હવે જઈએ આપણે સાઈડ ઉપર। તો આજે આપણે લઈ જવાનું છે બ્રેકર મશીન। હા લાવ્યો કમિલ બ્રેકર મશીન। તું સમજા? हाँ नहीं તું समझा नहीं। તો તમે જોઈ શકો છો બહુ જોરદાર વરસાદ આવે છે। બધા રેનકોટ પહેરવા ઊભા રહી ગયા છે। આપણે આપણું મશીન ઢાંકી લીધું છે। તો હવે આપણે આમ આપણી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ। મસ્ત ઠંડા વાતાવરણમાં આપણે ચા પી લઈએ મસ્ત જોરદાર। અને ઉપર ચાલે છે સ્લેબ બાંધવાનું કામકાજ જોઈ શકો છો। અને આ આપણું થઈ ગયું ચણતર જોરદાર। અને હવે પ્લાસ્ટરની તૈયારી કરવાની છે। તો બધી બાજુ થોડી થોડી રેતી ચાળી નાખી દીધી છે આપણે ઉપર। હવે 5 દિવસમાં ઉપર પણ સ્લેબ ભરાઈ જાય। અને જોરદાર વરસાદ આવે છે ને એમાં આપણે ગરમા ગરમ ચા પીએ છીએ જોરદાર। તો આપણે મળીશું ઉપર। રહેવું ઘર ભેગું થાને ભાઈ। તો આ છે આપણે સ્લેબ બાંધવાનું કામકાજ શરૂ છે। જો જોરદાર કેવી જોરદાર આવે। લાઈટ ઠોકાઈ ગઈ છે અને અહીંયા ચાલે છે દાદર ઠોકવાનું કામકાજ। જયંતિભાઈ શેઠ દાદર ઠોકે છે। ભાઈ તમારું નામ શું છે? લખો। હું લખો? લખો હા લખો। અચ્છા તો તમે જોઈ શકો છો આમ એટલું આપણું કામકાજ થઈ ગયું છે રેડી। અને અહીંયા બીમની સાઈડ ઠોકાઈ છે જોરદાર। આપણા માણસો ઠોકે છે સાઈડ આપણા દાદા। આ ઉપરથી ક્યાંક આવો નજારો આવે તમે જોઈ શકો જોરદાર। તો આમ જોડાયા રહેજો તમે આપણી સાથે। તો આપ તમને બધાને આવી અમારી જોરદાર સફરનો અનુભવ થાય। હવે આપણે જવાનું છે પાછું આપણે તો વાગી ગયા છે બપોરના 2 અને આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે કારણ કે લાગી હતી બહુ ભૂખ। તો હવે આપણે સાઈડ ઉપરથી આવી ગયા છીએ ઘરે અને આપણે જમી લઈએ। તો શું છે જમવામાં તમે જમવામાં શું છે તો જોઈ લો। મસ્ત અડદની દાળ, બાજરાનો રોટલો, કાંદા, બહુ સરસ મજાનું સાત્વિક ભોજન છે, સાદું ને સિમ્પલ। તો આપણે જમી લઈએ। તો સ્કીપ ન કરતા વિડીયોને આપણે જોઈશું આગળ કે સાઈડ પર કેટલું કામ પૂરું થયું છે બરાબર છે। તો મળશું આપણે સાઈડ ઉપર ડાયરેક્ટ। તો આમ હવે આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર। તો કેટલું કામકાજ થયું છે। હા જો જતીનભાઈ વ્લોગર બની ગયા છે। ભોજનિયા કરીને આવ્યા છે બપોરા। હવે થોડુંક જ બાકી છે કામકાજ પછી ફાઇનલ લુક તમને બતાવું બાથરૂમ। તો હવે આપણું ફાઇનલ બાથરૂમ તૈયાર થઈ ગયું છે। જોરદાર બનાવી નાખ્યું છે। તો
આ છે કંઈક ફાઇનલ લુક. હવે કાલે લાગશે, આનું તળિયું બાકી છે એ કાલે લાગશે. હવે તો હવે ડાયરેક્ટ કશું હેરે આવો નથી સીતારામ.